મંદિર ડેટ ફ્રી થયું, આપણે ડેટ ફ્રી નથી થયા. हम पैदा होते हैं, वहीं से कुछ कर्जा अपने सिर पे रहता है, कुछ ऋण लेकर के ही हम पैदा होते हैं. જે કન્ટ્રીના તમે સિટીઝન હો, એ કન્ટ્રીનું દેવું એ તમારું દેવું કહેવાય કે નહીં? તો દરેક એક કન્ટ્રીમાં જન્મતું બાળક જે ત્યાંનું સિટીઝન કાયદેસર થાય, એક દેવું લઈને જન્મે છે કે નહીં? તો આપણે આ સૃષ્ટિમાં આવીએ છીએ ત્યારથી આપણા ઉપર કેટલું દેવું હોય છે. આપણા શાસ્ત્રોમાં એ જે દેવું છે ડેટ, એને 3 પ્રકારે વહેંચ્યું: દેવ ઋણ, ઋષિ ઋણ અને મનુષ્ય ઋણ. એમાં પિતૃ ઋણ આવી ગયું. દેવતાઓનું ઋણ આપણા ઉપર છે. ઇવન આપણે આ જે શરીરને લઈને બેઠા છીએ, એમાં પણ કેટલા બધાનું કન્ટ્રીબ્યુશન છે. ત્યારે આ શરીર બન્યું છે અને એ પછી શરીર ટક્યું છે. એક તો 5 મહાભૂતનું કન્ટ્રીબ્યુશન છે. જલ પાવક ગગન સમીરા પંચરચિત અતિ અધમ શરીરા. આકાશ, વાયુ, જળ, તેજ, પૃથ્વી, આ 5 મહાભૂત કોના માધ્યમથી ભેગા થયા? માતા પિતાના માધ્યમથી. માતા પિતાના શરીરને કોણે પોષ્યું? પૃથ્વી, પવન, પાણી, પ્રકાશ, સૂર્યનો, હે ને? તો આ બધાનું કન્ટ્રીબ્યુશન છે. ત્યારે આપણને માનવ શરીર મળ્યું, અને એ શરીર મળ્યા પછી મા બાપે પાળી પોષી મોટા કર્યા. જે લિનિયેજમાં આપણે જન્મ્યા હોઈએ, એ કુળ, એ પરંપરા, એના પૂર્વજો, એ બધાનું આપણા ઉપર ઋણ છે. પછી જે સમાજમાં આપણે ઉછરીને મોટા થયા, આડોશી, પાડોશી, મામા, ફઈ, માસી, મિત્રો, સમાજ, જે સ્કૂલમાં આપણે ભણીએ છીએ ત્યાંના શિક્ષકો, એ સ્કૂલની અંદર ફાઇનાન્સ કરવા વાળી ગવર્મેન્ટ, જે રોડનો આપણે ઉપયોગ કરીએ છીએ, જે ફેસિલિટીઝ ગવર્મેન્ટ દ્વારા મળતી હોય એનો આપણે ઉપયોગ કરીએ છીએ, આ બધાનું આપણા ઉપર ઋણ ખરું કે નહીં? When I wear some clothes, I bought it, પણ બનાવ્યા છે કોઈ બીજાએ. કોટનને ઉગાડનારા ખેડૂતથી માંડી, પછી વિવિંગ મશીન્સ જે હોય અને ત્યાં કપડાં બનતા હોય, ને ત્યાંથી પછી દરજી પાસે જાય ને દરજી એને સીવી આપે, અને પાછો મારા કપડાને ધોઈ કાઢવી, મને ઇસ્ત્રી કરીને પહોંચાડનાર. એકલા રૂપિયાથી નહીં થાય. રૂપિયા દ્વારા થશે, પણ આ લોકો હશે તો કામ થશે. બાકી મારી પાસે પૈસા હોય તો એ પૈસાના નોટને ઢાંકીને હું સમાજમાં ફરી શકવાનો નથી. શ્રીમંત હોય એ 100 પાઉન્ડની નોટ ખાય. 100 પાઉન્ડની નોટ આવે છે એવું નાનું. અમારે તો 2,000 એ વાત જુદી છે કે તમારી 50ની નોટ એને અમે 110 ગુણીએ તો એ 2,000 કરતા મોટી થઈ જાય. પણ શ્રીમંત હોય એ 50 પાઉન્ડની નોટ જમે, અને ગરીબ માણસ હોય 1-1 પાઉન્ડ નોટ ખાય, એવું બને છે?
એ જે કરન્સી છે એના દ્વારા તો તમારે જીવન જરૂરિયાતની જે ચીજો છે એ ખરીદવાની છે. કે કપડાં ખરીદ્યા, મકાન ખરીદ્યું, મોટર કાર ખરીદી. મહત્વનું તો એ અનાજ છે ને, મહત્વનું એ મકાન છે, મહત્વના એ કપડાં છે. અને કોણે બનાવ્યા? આ બધાનું આપણા ઉપર ઋણ ખરું કે નહીં? એટલે મનુષ્ય ઋણ. તો દેવ ઋણ. સૂર્ય મારા માટે તપે છે, મને પ્રકાશ આપે છે. સૂર્યનારાયણ બિલ મોકલાવે છે દર મહિને કે ભરો, નહીં તો there will be no sunlight from tomorrow onward in your house. Never this clouds send you some bill, pay the bill, otherwise there will be no rain. You will not be given water from tomorrow onward. Is it like that? No. The wind is blowing and you breathe the oxygen, right? You don't have to pay anything. And during that COVID time, when you were wandering here and there for an oxygen cylinder, લોકો તૈયાર હતા ગમે એટલા પૈસા થાય ચૂકવવા માટે, હે ને? ભગવાને કોઈ દિવસ બિલ મોકલ્યું નહીં કે આટલા વર્ષથી તમે જીવો છો, તમને પ્રાણવાયુ આપ્યો, એનું બિલ આટલું થાય. એ ઇન્વેસ્ટમેન્ટ છે કે નહીં તમારી અંદર? સો ઓલવેઝ રિમેમ્બર વન થિંગ. You might run a business as a proprietor. You might own that business and earn a very good sum of money. But the life, one's life is not a proprietorship. It's always a partnership. Do you agree? આપણું જીવન પાર્ટનરશિપમાં ચાલે છે સાહેબ. આ બધાનું કન્ટ્રીબ્યુશન છે ત્યારે હું જીવું છું, રાઈટ? અને તો મારા ઉપર ઋણ છે, ડેટ છે. મંદિર ડેટ ફ્રી થઈ ગયું, પણ મંદિરનું ડેટ આપણા ઉપર તો રહેવાનું કાયમ. સમાજનું ડેટ આપણા ઉપર કાયમ રહેવાનું. દેવતાઓનું ડેટ આપણા ઉપર હંમેશા રહેવાનું. અને એટલા માટે સવારના જેવા જાગો એટલે આપણા ઋષિઓ કહે છે, આપણો સનાતન ધર્મ કહે છે, સૌથી પહેલા વહેલા ધરતી માતાને પગે લાગો, ભગવાનનું સ્મરણ કરો સવારના ઉઠતાની સાથે. પ્રાતઃ સ્મરામિ હૃદિ સંસ્ફુરદાત્મ તત્વં સચ્ચિત સુખમ પરમહંસ ગતિમ તુરીયમ યત સ્વપ્ન જાગર સુષુપ્તમ વૈતિ નિત્યમ તદ્બ્રહ્મ નિષ્કલમહં ન ચ ભૂત સંગઃ. પ્રાતર ભજામિ વચસો વચસામગમ્યં વાચો વિભાન્તિ નિખિલાયદનુગ્रहेण યન્નેતિ નેતિ વચનૈર્નિગમા અવોચું તં દેવ દેવમજમચ્યુતમાહુરગ્ર્યં. બ્રહ્મા મુરારિસ્ત્રિપુરાંધકારી ભાનુઃશશી ભૂમિસુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્રશ્ચ શનિરાહુકેતવઃ कुर्वन्तु सर्वे मम सुप्रभातम्. कराग्रे वसते लक्ष्मीः करमूले सरस्वती करमध्ये गोविन्दप्रभाते करदर्शनम्. समुद्रवसने देवी पर्वतस्तनमण्डले विष्णुपत्नी नमस्तुभ्यं पादस्पर्शं क्षमस्व मे. બેડ ઉપરથી જેવા નીચે ઉતરીએ એટલે પેલા ધરતી માતાને પગે લાગવા. Oh Mother Earth, the first thing I do in the morning is I touch you with my feet. એના માટે મને ક્ષમા કરજે, પણ તું માં છે અને હું તારો બાળક છું. પુત્રોહમ પૃથિવ્યા. અને એટલા માટે બાળક જેમ માતાના ખોળામાં રમતું હોય, ખોળો ખૂંદતું હોય,
આપણા રાંદલમાના જે ગીતો ગાતા ને એમાં ખોળાનો ખૂંદ નાર દેજો રન ના દે વાંજિયા મેણા માતા ધોઈ લાગે. ખોળાનો ખૂંદ નાર દેજો. ખોળામાં માત્ર બેસવાનું જ નથી હોતું, માના ખોળામાં માત્ર સુવાનું જ નથી હોતું. માં આવી રીતે પકડી બાળકને અને પોતાની સામે એનું મોઢું કરીને એ બાળકને આમાં હલાવતી હોય, એ બાળક ખિલખિલાટ હસતું હોય અને એ બાળક માના પગમાં એના ખોળાને ખૂંદતું હોય અને માને કેટલો આનંદ. પૃથ્વી માતાના પણ એવા બાળક થઈને આપણે રહેવું છે કે જેનાથી મારી માને મારા હોવા માટે ગૌરવ થાય કે આવો એક મારો દીકરો જન્મ્યો. રામકૃષ્ણ દેવને યાદ કરીને પૃથ્વી માતા કેવા ગદગદ થતા હશે. સ્વામી વિવેકાનંદથી પૃથ્વી માતા કેવું ગૌરવ અનુભવતા હશે. શિવાજી જેવા વીર પુત્રને જણનારી જનેતા જીજાબાઈ એ તો ગૌરવનો અનુભવ કરે જ, પણ માતા પૃથ્વીને પણ એમ થાય કે મારા પટ ઉપર, મારા ખોળામાં આના જેવો વીર સનાતન ધર્મની રક્ષા કરનારો એવો એક મારો દીકરો થયો. આપણા ઉપર ઋણ છે અને એ ઋણને સતત ફેડતા રહેવાનું છે, પે કરતા રહેવાનું. See, there are stages, okay? એકદમ પ્રાઇમરી જે સ્ટેજ છે લાઈફનો, if you look at a child, થોડું સમજતું થાય, કંઈ સમજતું ના હોય ત્યારે પકડવાનું તો એને આવડે. તમે કંઈ પણ વસ્તુ આપો એટલે પકડીને મોઢામાં નાખે. થોડું સમજતું થાય એટલે પછી રમકડા માટે થઈને એના સિબલિંગ્સની સાથે લડે પણ ખરા. અને પછી શું થાય? આ મારું છે, નો ઇટ્સ માઇન, મારું છે. એ મારું છે ત્યારથી સંઘર્ષ શરૂ થાય. પછી થોડો મોટો થાય. ફેમિલી પ્રત્યે પ્રેમ તો હોય જ, પણ ફેમિલી પ્રત્યે ફરજનું પણ ભાન થાય. અને મારું છે એમાંથી અમારું, આ બીજો સ્ટેજ છે. મારું, I own this, it belongs to me only. પણ પછી અમારું, પછી કોઈ બીજાની સાથે ઊભો હોય ને ત્યારે પોતાની સાથે આખા ફેમિલીને લઈને બોલે, આ અમારું છે. ઓકે, we all own this. પણ પછી એપલ સેન્ટરમાં આવે, થોડો ઓર મોટો થાય, થોડો કમાતો થાય અને એપલ સેન્ટરમાં કોઈક ને કોઈક રીતે કન્ટ્રીબ્યુટ કરે. અને અહીંયા બધા ભેગા થયા હોય આપણે ત્યારે શું કહીએ? આપણું છે. સી, એના લેવલ્સ વધે છે, તમે ઉપર જાઓ છો. મારું, અમારું, આપણું. આપણું જ્યારે તમે બોલો છો ત્યારે આપણે બધા એક થઈ જઈએ છીએ. એટલે એપલ સેન્ટર આપણને બધાને જોડે છે. આપણું. હજી એના કરતા ઉપર જવાય અને એના કરતા ઉપર જઈએ ત્યારે આ બધું ઈશ્વર. બધું જ ભગવાનનું છે અને બધું ભગવાનમય છે. સર્વમ વિષ્ણુમયમ જગત, સિય રામમય સબ જગ જાની, કરઉ પ્રણામ જોરી જુગ પાની. બધું જ ઈશ્વરમય છે. અને એટલા માટે
મંદિરના પણ જુદા જુદા સ્ટેજીસ છે. એક આ મંદિર શરીરમ ગૃહમ, હમણાં શ્રાવણ મહિનો પૂરો થયો, મહાદેવની આખો મહિનો આપણે આરાધના કરી, સ્તુતિ કરતા કરતા ગાયું વંદે દેવ ઉમાપતિમ સુરગુરુમ વંદે જગત કારણમ વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશૂનામ પતિમ વંદે સૂર્ય શશાંક વહનિનયનમ વંદે મુકુંદ પ્રિયમ વંદે ભક્તજનાશ્રયં ચ વરદમ વંદે શિવમ શંકરમ આત્મા ત્વં ગિરિજામતિ સહચરા પ્રાણા શરીરમ ગૃહમ પૂજા તે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણિ સર્વા ગિરો યદ્યત કર્મ કરોમિ તત્તદખિલમ શંભો તવારાધનમ. શરીરમ ગૃહમ આ મંદિર છે. हमारा शरीर मंदिर है. आ दृष्टि जુઓ, खाली भौतिक दृष्टिથી જોશો તો this is only physical gross body. It has different organs in it. આપણું વજન હોય 80 કિલો 85 કિલો 90 હોય ને ઘણા શ્રીમંત પણ હોય તો 100 કે 100 કરતા વધારે શ્રીમંત આદમી. પણ આ ફિઝિકલ ગ્રોસ બોડી તરફ જોવાની સૌથી શ્રેષ્ઠ દ્રષ્ટિ કઈ? એ દ્રષ્ટિ એ છે કે આ ભગવાનનું મંદિર છે. શરીરમ ગૃહમ. અને આમાં ભગવાન બેઠા છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશેર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાનિ માયયા. ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે, પ્રાણી માત્રના હૃદય દેશમાં, સૌના હૃદયમાં એ ભગવાન રહે છે. અને ભગવાન એટલે જે ચૈતન્ય જેના થકી હું બોલું છું, તમે સાંભળો છો. હાથમાં શરીરમાં બધી મૂવમેન્ટ છે. If it doesn't reside inside every heart, one would be unable to move, unable to speak, unable to listen. એટલા માટે ભાગવતમાં ધ્રુવજી ભગવાનની સ્તુતિ કરે છે ત્યારે કહે છે યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધરસ્વધામ્ના અન્યાંશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યં. હે ભગવાન, આપ જ માની અંદર બેસી અને મારી આ સુતેલી વાણીને જાગૃત કરો છો. એના સ્ટેજીસ છે. પરા પશ્યંતી મધ્યમન, પછી વૈખરી બનીને મુખમાંથી બહાર નીકળે. એ સાયન્સમાં બહુ નથી જવું, તમારો વિષય નથી. પણ વાણીના પણ આ બધા સ્ટેજીસ છે. પરા પશ્યંતી મધ્યમા અને વૈખરી. क्या स्पिरिचुअल साइंस है हमारा. So we do not look at this physical gross body एक कोई વસ્તુના રૂપમાં જ આપણે નથી જોતા. આપણા ઋષિઓએ આપણને શીખવાડ્યું કે આ મંદિર છે, અને મંદિર છે ત્યારે મંદિરની જેવી જેની પવિત્રતા જાળવી રાખો. અહીંયા મંદિરમાં આપણે આવીએ તો કેવું એક અંદરથી ભક્તિ ભાવ અને આદર. આ મંદિર છે, અહીંયા આમ ન કરાય, તો આ પણ મંદિર છે. અને એ જેવો ભાવ થયો
એટલે આપોઆપ ઘણા બધા નિયમો, ઘણા બધા પ્રકારના સંયમ તમારામાં આવી જશે. આ મંદિર છે. પછી બીજું મંદિર આ જે આપણે બનાવ્યું, અને ત્રીજું મંદિર, મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જનહારા રે, નહીં પૂજારી નહીં કોઈ દેવા, નહીં મંદિર ને તાળા રે. મંદિર તારું વિશ્વ રૂપાળું. ગામડામાં એવું શીખવાડતા, ચાલો તમને શીખવાડો, તમે બધા બોલો. પહેલું શું? ઘરમાં ઘર. ફરીથી બોલો, ઘરમાં ઘર. બીજું સૂત્ર, એમાં ઘર. એમાં ઘર. ઘરમાં ઘર, એમાં ઘર, એમાં વસે દામોદર. એમાં વસે દામોદર. ઘરમાં ઘર, એમાં ઘર, 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 એમાં વસે દામોદર. આપું થઈ ગયું. What does that mean? ભગવાન ક્યાં રહે છે? બોલે ઘરમાં ઘર. આ વિશ્વ જે છે ને એ ઘર, એની અંદર આ ઘર આપણે બને. ઘરમાં ઘર, એમાં ઘર. આ બધા જેટલા બેઠા છે, અને એમાં વસે દામોદર. ઈશ્વર સર્વભૂતાનાં હૃદયે તિષ્ઠતિ. પણ અહીંયા બેઠેલો છે ને, ઘણી વાર દેખાતો નથી, અને સતત સાથે હોય ને એટલે ભૂલાઈ જાય. અમારે સંસ્કૃતમાં એક સૂત્ર છે, અતિ પરિચયાદ અવજ્ઞા.